સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ 1 માં આજે વહેલી સવારે એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું। અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા। સ્થળ ઉપર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે મકાન ધરાશાયી થયું ત્યારે અંદર કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। આસપાસના રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેમનું કહેવું છે કે જો યોગ્ય સમયે પગલાં લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટાળી શકાતી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર મુલાકાત કરી છે અને મકાન ધરાશયની પૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે। સાથે જ જે જર્જરિત મકાનનું વિસ્તાર છે તેમાં તાત્કાલિક સર્વે કરવાનો પણ વિચાર ચાલી રહ્યો છે। ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે શહેરના તમામ જૂના અને જર્જરિત મકાનોની ત્વરિત ચકાસણી અને યોગ્ય પગલાં જરૂરી છે। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી। ના, એ લોકો રિપેરિંગ કંઈ કરવાના હતા, કાંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે અને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। પહેલી વસ્તુ એ છે। આમાં કોની બેદરકારી કહી શકાય? બેદરકારી તો મકાન માલિકની કહી શકાય, બાકી કોની કહેવાય।